નમસ્કાર ખેડૂત મિત્રો અને મારા વહાલા વિદ્યાર્થીઓ, આજે તમને એક જીવાત વિશે મારે જાણકારી આપવી છે. અને આ જીવાત એ ખેડૂતોની મિત્ર કીટક છે. ઘણા ખેડૂતો આને જાણતા નથી હોતા અને પછી એની જીવાતનાશક દવા મારી નાખતા હોય છે. પરંતુ આ બહુ ઉપયોગી જીવાત છે જે તમારી જમીનનો પરીક્ષણ કરે છે. તેના પર તમને ખબર પડશે કે તમારી જમીનમાં ઓર્ગેનિક કાર્બન છે કે કેમ, ફળદ્રુપતા સારી છે કે કેમ. જો તમારા ખેતરમાં આ જીવાતો વધુ જોવા મળે તો સમજી લેવાનું કે તમારી જમીનમાં સારામાં સારી ફળદ્રુપતા છે, જેનાથી પોષક તત્વો તમારા પ્લાન્ટને સારા મળી શકે એવા છે. અને વધુ પડતા રાસાયણિક ખાતર અને જીવાતનાશક દવાઓ છાંટવાની જરૂર નથી. તો આવો જાણીએ. તો આ છે એ જીવાત જેને રેઇન બગ કહેવામાં આવે છે, વરસાદી જીવ જેને કહીએ છીએ. મોટા ભાગે આપણને વેલ્વેટ કલરની એની ઉપરની સ્કિન હોય છે. અને આ ઉનાળામાં સુસુપ્ત અવસ્થામાં રહે છે અને જ્યારે વરસાદની સિઝન આવે છે ત્યારે જમીનમાંથી બહાર નીકળે છે. પણ એવી જગ્યાએ બહાર નીકળે છે કે જે જગ્યાએ વધારે પડતો ઓર્ગેનિક કાર્બન છે, જેની જમીનની તંદુરસ્તી સારી છે, એનો પીએચ આંક બહુ વ્યવસ્થિત હોય એવી જમીનની અંદર આ બધું જોવા મળતા હોય છે. તો આવા જીવાતને આપણે મારવાના નથી. તમે જોઈ શકો છો અમારા ફાર્મ પર આ ઘણા બધા જોવા મળી રહ્યા છે. તો આ પાકને નુકસાન નથી કરતા, માટે આવા જીવાતને ઓળખીએ અને એનું સંરક્ષણ થાય તેવું કરીએ. ખૂબ ખૂબ આભાર.